નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર એવા ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ધન્યવાદ. કંઈક નોખી વાત હોય ત્યારે ગિરીશભાઈ આપણી સાથે જોડાય છે. બાકી રૂટીન બાબતોમાં એ કંઈ સમય બગાડતા નથી. આમે જો કે એમની ઘણી બધી વ્યસ્તતાઓની વચ્ચે આપણા માટે સમય આપે છે, એ બદલ પહેલેથી જ એમનો આભાર માની લઉં છું. કારણ કે એમની વ્યસ્તતાઓમાં વિદેશ પ્રવાસો, દિલ્હીના પ્રવાસો, મુંબઈના પ્રવાસો એ સતત ચાલ્યા કરે છે. અને પાછા કચ્છી માળું છે એટલે હમણાં કચ્છમાં પણ એ જઈ આવ્યા. પણ આજે આપણી સાથે કંઈક નોખી વાત કરવાના છે. કારણ કે પેટ્રોલ અને ડીઝલની તંગી એ સરકારના આદેશ વિના મૌખિક આદેશોથી, તેલ કંપનીઓના મૌખિક આદેશોથી ગુજરાતના પેટ્રોલ પંપો ઉપર કાર્યાન્વિત કરાઈ છે. આવી વાત ગુજરાતના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ લઈને વાત કરી દિલ્હીમાં. મને લાગે છે કે એની પાછળ રહસ્ય શું હતું, એ રહસ્ય એ આજે છે ને આપણી સાથે ગિરીશભાઈ ખોલવાના છે. શક્તિસિંહે તો ન ખોલ્યું, પણ ગિરીશભાઈનું રિસર્ચ વર્ક એ છે ને ખૂબ મહત્વનું હોય છે. અને એમાંથી જે બાબતો પ્રકાશમાં આવે છે એ બાબતો આપણી સાથે શેર કરવાના છે, આપણા દર્શકો સાથે શેર કરવાના છે. અને દર્શકોએ આ એપિસોડ છેલ્લે સુધી જોવો પડે. આમે ગિરીશભાઈના દરેક એપિસોડ એ છેલ્લે સુધી જોવા જ પડે, કારણ કે કંઈક નોખી વાત લઈને આવે છે અને તથ્યોને આધારે વાત કરે છે. એટલે ગિરીશભાઈ, ફરી એકવાર આપનું સીધું ને સટમાં સ્વાગત. અને આના વિશે આપનું વિશ્લેષણ તથ્યો સાથે રજૂ કરો એવો અનુરોધ. ગિરીશભાઈ. 12 વર્ષ થઈ ગયા રાજ કરતા, એટલે ઘણા બધા લાભાર્થીઓ હવે વધી ગયા છે. હવે જો આમાં એક સાંધે તો 13 તૂટે એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી છે પાર્ટીની. તમે એકને ઓબ્લાઇઝ કરવા જાઓ છો તો બીજો આવીને ઉભો રહી જાય છે કે ભાઈ અમે કર્યું તો અમારું શું. કારણ કે આ બધા એવી રીતે સંલગ્ન છે કે એકને તમે પ્રમોટ કરો તો બીજાના ધંધાને મોટો ધક્કો લાગે એમ છે. હવે તમે જો 2015 ની અંદર ઇલેક્ટ્રિકલ વ્હીકલ ઉપર તમે કન્વર્ટ કરો, ઈ એક પ્રોસેસ ચાલ્યું હતું. પ્રોસેસ તો તમે ચાલ્યું. ઓઇલની સપ્લાયની અંદર આટલો મોટો ગાબડો આવી જશે કે નહીં આવે કે બધું આપણે પહેલા વાત કરી હતી કે કોઈ દિવસ શોર્ટેજ નહીં થાય, કારણ કે પેરેલલ 1-2 નંબરની તેલની માફિયાગીરી ચાલુ જ છે. 3700 ગોશીપો ફરે છે દરિયામાં, પેટ્રોલ પંપ ખુલેલા છે, બધા વેચે છે અને લે છે. વચમાં ખ્યાલ હોય તો અમેરિકાએ પણ એ ઓબ્જેક્શન લીધું હતું કે તમે કુવેતથી 2 નંબરનો ગેસ કેમ લ્યો છો. એટલે જાહેરમાં જાણકારી છે કે અમે 2 નંબરનું પણ વાપરીએ છીએ. હવે તમે જો એને પ્રમોટ કરવા માટે સાહેબે 2014 થી 3 સ્કીમો લાગુ કરી, જેને એમ કહેતા હતા ફેમ 1, ફેમ 2 અને ફેમ 3. હવે ફેમ શું છે? ફાસ્ટર એડોપ્શન ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ. હવે ઈ સ્કીમની અંદર 2015માં 895 કરોડ રૂપિયા એમણે જાહેર કર્યા કે ભાઈ સબસિડી આપવામાં આવશે અને તમે એને પ્રમોટ કરો. 2019માં 10,000 કરોડ અપાણા. અને પછી છેલ્લે R&D માં જોયું. R&D ની અંદર હું તમને વાત કરીશ કે ભાઈ બેટરી બનાવવા પર જોર કરતા હતા, એમાં ઓચિંતું ચાઇનાએ કહી દીધું કે ભાઈ હું તમને એની મશીન નહીં આપું. એટલે રિલાયન્સનો જે ટાઈપ હતો એ તૂટ્યું. એટલે પછી વળી સાહેબે 4,000 ને કંઈક 200 કરોડ રૂપિયા R&D માટે નવા રજૂ કર્યા. એ ફેમ 1, ફેમ 2 ને ફેમ 3 થયા. હવે ફેમ 3 નું તમે જુઓ તો એની સાથે એમનો મેઇન પ્રોજેક્ટ હતો 1 ઓક્ટોબર 2024 નો જે હતો ઈ ડ્રાઈવ. PM નો પ્રોગ્રામ PM ઈ ડ્રાઈવ. હવે ઈ ડ્રાઈવ ની અંદર તમે જુઓ તો એને 1 ઓક્ટોબર 2024 થી 31 માર્ચ 2026 સુધીનો એક બ્લોક આપેલો હતો કે આટલા વખતની અંદર બધા પોતપોતાના કામ કરે. અમે એને 10,000 કરોડ રૂપિયા બજેટ એલોકેશન કરેલા હતા. હવે ઈ પૂરું થતું દેખાતું નથી, એટલે હવે જુલાઈ 26 સુધી એને એક્સટેન્ડ કર્યું છે ઈ PM ઈ ડ્રાઈવને. હવે આની અંદર તમે જ્યારે રિસર્ચ કરો ને ત્યારે તમને ખબર પડે કે તમારી બેટરી મેન્યુફેક્ચરિંગની કેપેસિટી નથી. તમે ઈવી વ્હીકલ તો બનાવો છો. હવે ઈવી વ્હીકલની અંદર મોટા પ્લેયરો જે હવે તમને નડ્યા, પેટ્રોલમાં તમે ઈવીમાં કન્વર્ટ કર્યું, CNGમાં કન્વર્ટ કર્યા, ત્યારે તમે એમ કીધું કે ભાઈ ઈ રિક્ષા, 2 વ્હીલર, 3 વ્હીલર અને ટ્રક્સ, એ બધાની અંદર
મોટી કંપનીઓ આવી જેમાં એની અંદર કઈ હતી, ટાટા છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે અને BYD છે ચાઇનાની. હવે એ લોકોના પ્લાન્ટ ક્યાં છે? તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત અને યુપી. હવે આ લોકોએ જે બનાવવાનું ચાલુ કર્યું, પણ બેટરીનું ડિપેન્ડન્સ તમારું ઓબ્વિયસ છે કે એ ચાઇના ઉપર રહ્યું. ચાઇનાએ મેન્યુફેક્ચરિંગ મશીન આપવાની મના કરી, એટલે તમે આજની તારીખમાં 85 થી 90% બેટરીઓ EVની ચાઇના જ બનાવે છે, પૂરી દુનિયાને એ જ સપ્લાય કરે છે. એટલે આપણે લાલ આંખ દેખાવાના ચક્કરમાં આપણે એમ કીધું કે હવે રિલાયન્સ લિથિયમ આયન બેટરી બનાવશે, એ નહીં હોય તો અમે સોડિયમ આયરન બેટરી ઉપર રિસર્ચ કરી રહ્યા છીએ. પણ એ ખબર નહોતી કે સોડિયમ આયરન બેટરી સેફ તો ખરી, પણ એ બલ્કી બહુ હોય છે. જો તમારો ગાડીનો વેટ વધે તો પછી તમારે સ્ટ્રક્ચર ચેન્જ કરવો પડે. સ્ટ્રક્ચર ચેન્જ આપણાથી તાત્કાલિક થાય એમ છે નહીં. હવે ઉતાવળી હતી કે 55 લાખ બેરલ જે તમારા પેટ્રોલનું કન્ઝમ્પશન છે રોજનું, એને તમે EVમાં કરતા કરતા ઘટાડીને કોશિશ કરીને તોય લગભગ 23,000 બેરલ જ ઘટી શક્યા. 23 લાખ બેરલ ઘટ્યા, વધારે એનાથી વધારે ઘટ્યું નહીં. પણ સામે ઇન્ડસ્ટ્રીયલ કન્ઝમ્પશન વધી ગયું. હવે ઇન્ડસ્ટ્રીયલ કન્ઝમ્પશન કેમ વધ્યું? કે તમારે EV વ્હીકલ જે હતા એ ચાર્જ તો ઇલેક્ટ્રિસિટીથી જ કરતા હતા. એટલે તમે એની અંદર પાછું એ કરવા માટે નવું એક સ્કીમ લઈ આવ્યા ગડકરી સાહેબના છોકરાઓ સાથે મળીને કે હવે અમે ઇથેનોલ મિક્સ કરશું. આપણે ઓઇલનું ડિપેન્ડન્સ ખતમ કરવું છે, એની માટે તમે કોઈ નક્કર પગલા લીધા નહીં. હવે આની અંદર કારો જેમ જાય છે તો એને રિચાર્જ ક્યાં કરવા? તમારી પાસે હિન્દુસ્તાન અત્યારે મોટા પાયે એક જાહેરાત આવી હતી કે ચાઇના અને અમેરિકા પછી ઇન્ડિયા પહેલો દેશ છે જેનામાં 1 લાખ પેટ્રોલ પંપ બની ગયા. સારી વાત છે, 1 લાખ પેટ્રોલ પંપ બન્યા, પણ તેલ તો બંધ થઈ ગયું. તો હવે શું કરવાનું? એટલે EV વ્હીકલમાં જેમ તમે એક ઇન્સિડન્ટ જુઓ કે એમ્પ્લોયમેન્ટ જનરેશનની સારામાં સારી સ્કીમ રાજીવ ગાંધીએ ડિક્લેર કરી હતી, દેટ વોઝ PCO, પબ્લિક કોલ ઓફિસની અંદર લાખો માણસો ધંધોએ કર્યો, નોકરીએ થઈ અને એ લોકો કમાણા, અને રિમોટ એરિયાની અંદર પણ એક બહુ મોટો એક લિવિંગ સપોર્ટ હતું. આજ લાખ પેટ્રોલ પંપ ઉપર તમે એક સ્કીમની અંદર લાવી અને માણસોને EVના પોઈન્ટ આપો, જેમ તમે ATM ઉપર વોચમેન રાખતા હતા ત્યાં એક ટેકનિકલ માણસ રાખો, તો એટલી નોકરીઓ તમારા આખા ઇન્ડિયામાં ક્રિએટ થાય. પછી ફોરેનની અંદર દરેક બસ પેટ્રોલ પંપ ઉપર એક કમ્પલસરી હોય છે કે નાનો એક સુપર માર્કેટ હોય કે નાનો એક એવો શોપ હોય જે પબ્લિક રોજની યુટિલિટીની આઇટમો રાખતો હોય. આ પણ એક ઇન્કમનો સોર્સ છે. આજે આખા હિન્દુસ્તાનમાં તમે ગમે અહીંયા પંપે જાઓ તો બહારની ચાર્જમાં કોઈને કોઈ હટડી કે નાની દુકાન તો હોય જ છે. તો વાય ડોન્ટ યુ મેક ઇટ ઇન અ વેરી ગુડ વે કે ભાઈ ત્યાં ઈ થાય. એટલે આજે બધા લેપ્સીસ થાય એમાં એનું કારણ છે કે સાહેબે કોઈ સલાહ આપી હશે તો માની નહીં હોય, અને પેટ્રોલ પંપ વાળાને તમે 3 કે 4 રૂપિયા લીટરે ડીલર કમિશન આપો, એ 3 ને 4 રૂપિયા લીટરમાં ઈ કરે શું? આજે એને 24 કલાક લાઇટો મેન્ટેન કરવી છે, એને સ્ટાફ મેન્ટેન કરવાનો છે, સ્ટાફ યુનિફોર્મમાં મેન્ટેન કરવાનો છે, રેકોર્ડ રાખવાનો છે. એટલે 4 રૂપિયા લીટરે તમે 1000 રૂપિયા પણ જો ગણો તો ઈ 4000 રૂપિયા રોજના ઈ કમાતો, એમાંથી એના એક્સપેન્સીસ કેટલા? કારણ કે 24 કલાકનો પંપ હોય તો 3 શિફ્ટમાં વર્કરો હોય છે એની પાસે. એટલે કોઈ જાતનું બધું મિસકેલ્ક્યુલેશન ચાલે છે. હવે એની અંદર હમણાં હું જોતો ચાઇનાના ઇન્ડિયામાં આપણે કમ્પેરિઝન કરીએ તો રિચાર્જિંગનો જે રેશિયો છે ત્યાં દર 7 ગાડીએ 1 પોઈન્ટ છે રિચાર્જિંગ. આપણા 235 ગાડીઓ ઉપર એક રિચાર્જિંગ સ્ટેશન છે, અને ઈ બી વિધિન ધ વિસિનિટી ઓફ ધ સિટીઝ, ગામડામાં નથી મળતું. હવે સોલાર આવ્યા પછી ઈ તમારી સિસ્ટમ્સને ડેવલપ કરે છે. હવે અટકાણું અહીંયા જ છે કે EV વ્હીકલને તમે બરોબર પ્રમોટ કરી શક્યા નહીં. તમે પહેલા 2 વ્હીલરને પ્રમોટ કરવા 40% સબસિડી ડિક્લેર કરી, પછી જોયું કે આ તો મોંઘું પડે છે એટલે તમે 25% આપી, એટલે ઓચિંતો EVના 2 વ્હીલરના ભાવ વધ્યા એટલે એનો સેલ ફટ દઈને 24% ઘટી ગયું. પછી કારોની અંદર તમે કોઈ જાતનું એની અંદર સબસિડીની જે રાહત આપી છે એ પણ તમે એની અંદર એક મિસ્ચીફ કરી હતી કે વ્હીકલની કેપિંગ રાખી હતી. હવે ફિગર જો મારી પાસે અત્યારે હોય તો હું તમને એમાં જુઓ તમે કેપ વેલ્યુ શું હતું કે 2 વ્હીલર ની અંદર 1.5 લાખ વ્હીકલ જે વેચાશે એમાં તમને સબસિડી મળશે, અને 3 વ્હીલરમાં 2.5 લાખ વ્હીકલ, એમાં ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વડ. ફર્સ્ટ સર્વડ ની અંદર તો તમને ખબર છે કોની ચિઠ્ઠી ગઈ હશે ને કોને મળ્યા અને કોને ન મળી. આ એક તમારો હિસાબ છે. તમે તપાસ કરો કે ઇનિશિયલી સબસિડાઇઝ વ્હીકલ કોની પાસે ગયા તો એ તમને ખ્યાલ આવી જશે. એટલે તમારે જે ક્લબિંગ કરવાનું હતું, તમારે પછી ટાટા આ લોકો પાછળ પડ્યા છે કે ભાઈ EV વ્હીકલ ઉપર તમે જોર તો આપો છો પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાં, સબસિડીઝ ક્યાં? વ્હીકલનો પ્રમોશન આજે હું 2.5 થી 3 લાખ રૂપિયા કે 4 લાખ રૂપિયા લઉં, પછી બેટરીની લાઈફ ધીરે ધીરે જેમ વપરાય એમ ખબર પડી કે બેટરીની લાઈફ તો ડિટેરિયોરેટ થતી જાય છે.
પછી જેમ ઈ Right. ઘટે અને મારે નવી બેટરી નાખવી પડે તો એની વેલ્યુ આજની તારીખમાં 3.5 થી 4 લાખ રૂપિયા છે. તો જો દર 5 વર્ષે 7 વર્ષે મને 3 લાખ વાપરવો પડતા તો ધેટ વ્હીકલ ઇઝ યુઝલેસ. એટલે કોઈ પણ જાતનું પ્રી પ્લાનિંગ કે ડ્યુ ડિલિજન્સ કર્યા વગર તમે જાહેરાત કરતા જાઓ. પહેલા તમે એમ કીધું કે ઈવી વ્હીકલ આવે તો પછી આ લોકો જોરમાં પડ્યા કે ભાઈ આ ન કરો. હવે તમે એમ કીધું કે તો તમે હાઇબ્રિડ વ્હીકલ ને પ્રમોટ કરો. ઇનોવા વોઝ ધ ફર્સ્ટ ટુ લોન્ચ કે ઈ તમારા પેટ્રોલ ઉપર ચાલે અને ઈવી ઉપર ચાલે. સિટીમાં તમે જાઓ અને 60 ની નીચે સ્પીડ ઘટે તો એ ઓટોમેટિકલી ઇલેક્ટ્રિક ઉપર આવી જાય. બટ દે આર વેરી કોસ્ટલી વ્હીકલ્સ. અને એનો જે એડવાન્ટેજ છે કે રોડ ઉપર પાછો તમને પેટ્રોલ કે ડીઝલ મળશે કેમ? આની અંદર મેં એક જણાને વાલી વાત કરી કે ભાઈ આ પેટ્રોલ ડીઝલની શોર્ટેજ તો ક્યાંય દેખાતી નથી, માલ ન મળે એવી પરિસ્થિતિ નથી. એટલે મને એક સારો એક્ઝામ્પલ આપ્યો મને કે આજની તારીખમાં તમે આખા હિન્દુસ્તાનમાં જામનગર, રાજકોટ, અમદાવાદ અહીંયાથી બોમ્બેની બસ બુક કરો તો તમારી 18 બસોની ટિકિટો આજની તારીખમાં હાજર છે અને બસો ચાલે છે. ઈ બસોનો 4 નો એવરેજ છે. તો 300-600 લીટર એ લોકોને ક્યાંથી સપ્લાય મળી રહ્યું છે? અને તમે નાની ટ્રક વાળાને કે બિઝનેસમેનને તમે હેમ્પર કરી રહ્યા છો. તો તમે 10 લાખ કરોડ જે 10,000 કરોડ જે જાહેર કર્યા એમાં તમે કીધું કે 14,000 અમે પબ્લિક એસટી માટેની બસો ઈવી જનરેટ કરશું. હવે ઈ બસો પણ હજી તમારો ટાર્ગેટ અચીવ કરી શકી નથી અને છે તો તમારી ફક્ત સિટીમાં છે, જ્યારે તમને એની રિક્વાયરમેન્ટ ગામડાઓ સાથે સિટીને કનેક્શન્સ માટે છે. તમારા ડીઝલ વ્હીકલ અપ ટુ ડેટ નથી. એસટી બસો પાસે અત્યારે એટલો ફંડ જ નથી કે ઈવીમાં પોતાની બસો કન્વર્ટ કરી શકે. રેલવે તમારા ઇલેક્ટ્રિક ઉપર ચાલતા હતા એને તમે કન્વર્ટ કરી અને લઈ આવ્યા છો તો તમારા રેલવે પાસે બી પોઈન્ટ છે જ્યાં તમે ઈવી વ્હીકલ્સની અરેન્જમેન્ટ કરાવી શકો છો. એટલે પ્રેક્ટિકલી કઈ કરવું નથી ને. હવે એક સાંધવા તેર તૂટ્યું છે એટલે હવે ટાટા ને મહેન્દ્ર પાછળ પડ્યા છે કે ભાઈ ઈવી વ્હીકલ વેચવો હોય તો અમને તમે કમ્પેરેટિવ સ્ટેટસ આપો. બેટરીઓ ઇમ્પોર્ટની મશીન ના આવવાથી હવે બેટરીઓ તમને ઇમ્પોર્ટ કરવી પડશે તો ચાઇનાની સામે તમારી સેન્કશન્સની પોલિસીઓ રિલેક્સ કરવી પડશે. બીવાયડી ઓલરેડી ઇન્ડિયામાં છે તો હવે બીઆઈડી જો તમે ફ્રીનેસ આપો ઇમ્પોર્ટની તો બીવાયડી નો તો એકચ્યુઅલ યુઝર કન્ડિશનમાં છે એને પોસાશે. તો પછી ટાટા ને મહેન્દ્રને મોંઘી પડશે બેટરીઓ. એટલે તમારી કોઈ પોલિસી કન્સિસ્ટન્સી નથી. તમારા ફાઇનાન્શિયલ કોઈ જે માપદંડ છે એ આવતા 5 વર્ષની અંદર તમે એ કંપનીઓને કેવી રીતે ઉપાડશો, તમે એમને શું સબસિડી આપશો કે શું તમે એમને ફાઇનાન્શિયલ, તમે ખાલી પીએલઆઈ કરી દો પણ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ લાગુ ત્યારે પડે જ્યારે એ પ્રોડક્શન કરવાને લાયક હોય. આજે તમે જુઓ તો ટાટાનો જે સાણંદમાં મોટો પ્લાન્ટ હતો અત્યારે એ મારુતિ, ટાટાનો અને ટોયોટોની ગાડીઓ બનાવવા માંડી ગયો છે કે ભાઈ તમારી બ્રાન્ડ આપો હું બનાવું, કારણ કે એને પોતાની કેપેસિટી યુટિલાઇઝ કરવી છે. એટલે આવી જ જ્યાં પરિસ્થિતિ આવીને ઉભી રહી છે, તમારી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં કોઈ ટ્રાન્સપેરન્સી જ નથી તો ધીસ ઇઝ અગેન ગોઈંગ ટુ હિટ. પણ એવું લાગે છે કે ઈવી વ્હીકલને પ્રમોટ કરવા આ બધું ષડયંત્ર થઈ રહ્યું છે. એ સાચી વાત છે. જી, તમે જે વાત કરી સાણંદની, એટલે આ સાણંદ એટલે પેલો નેનો પ્લાન્ટ લઈ આવ્યા હતા સાહેબ અને 35,000 કરોડ રૂપિયાની લોન આપી હતી સસ્તા વ્યાજની. મારા ગુજરાતના ઉદ્યોગપતિઓને જો એટલી લોન આપી હોત આટલા લાંબા ગાળા માટેની તો મને લાગે છે કેટલાય બીજા ઉદ્યોગો એમાં ઉભા થયા હોત અને ત્યાં નેનો તો થઈ નહીં. હા, એટલે એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું એમાં અત્યારે ટાટાની પોઝિશન એવી આવીને ઉભી રહી છે કે એને બીજી કંપનીઓના જોબ વર્ક લેવા પડે છે અને એ ટોયોટોના અને મહેન્દ્રના વ્હીકલ્સ બનાવી આપે છે કારણ કે બધાને કોસ્ટ કટિંગ કરવું છે. આજે જેમ તમે જુઓ તો બધાના પ્લાન્ટમાં કેવું છે કે તમારું ટાટાનું છે એ તામિલનાડુમાં બી છે, પછી ગુજરાતમાં બી છે, મહેન્દ્રનું છે યુપીની અંદર, પછી બીવાયડી નું યુપીની અંદર છે. એટલે એ લોકો બધા વેર વિખેર છે. તમારે ચાઇનાની જેમ એક ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવો તો જ્યાં બધી કંપનીઓ મેન્યુફેક્ચર કરે. આજે બોઈંગ પ્લેનનું તમે જુઓ એનું કોસ્ટ કટિંગ શું છે કે એ આખું સિટી જે છે એ જ બોઈંગ પ્લેનની ફેક્ટરી છે. બધી ઇન્ડસ્ટ્રીઓ ત્યાં છે. ઈ થિયરી ઉપર ચાઇના ચાલે છે. ચાઇનામાં તમે જાઓ એટલે એક સિટીની અંદર એક જ પ્રોડક્ટ બનતો હોય એટલે તમારું લોજિસ્ટિક કોસ્ટ ઘટે તો જ તમે કોમ્પિટિટિવ થઈ શકો, જે આપણી પાસે પરિસ્થિતિ એવી છે નહીં. અને એ કરવા માટે આપણે તો ખાલી રોડ બનાવો આપણા મિત્રોને કહી દઈએ એટલે શું છે કોરિડોર થઈ જાય, પણ કોરિડોર ઉપર ચાલવા માટે ડીઝલ પેટ્રોલ તો જોશે ને, તમારી પાસે ઈ નથી. તો તમે આજે બધા એરિયા ક્રિએટ કર્યા એમાં તમારે ઓરિજિનલી રોડની બાજુમાં જ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર ઉભા કરવા હતા જેને ટ્રાન્સપોર્ટેશન પોસાય. એટલે આઈ થિંક ધેર ઇઝ નો પ્લાનિંગ. આ લોકો આડે ધડ કરતા જાય છે, પછી એકને લાભ પહોંચાડે ને બીજો રાડું નાખે એટલે એના પ્રેશરમાં આવીને પછી એને કંઈક લાભ આપવાની કોશિશ કરે છે. એમાં કોઈને કાંઈ મળતું નથી અને ઇન્ડિયાની ઇકોનોમી દિવસે દિવસે બેસતી જાય છે. જી,
એટલે ગિરીશભાઈ, આમાં તો આપે જેમ કહ્યું એમ કે એક સાંધે ત્યાં તેર તૂટે છે. પોલિસી પેરાલિસિસ જેવી પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદીની સરકાર છે. આપણે જ્યારે તથ્યો સાથે વાત કરીએ છીએ ત્યારે કેટલાક ભક્તોને એમને પેટમાં ચૂંક ઉપડે છે, પણ હવે એમાં તો આપણે કાંઈ કરી શકીએ એમ છીએ નહીં. તમે જે વાત કરી છે એ વાત એ 100% સાચી વાત છે. અને પેલો ગઈકાલે તો કેટલાક ઉદાહરણો આવ્યા. ખેડૂતોને છે ને એ લોકો ડીઝલ આપતા નથી, ટ્રેક્ટર લઈને આવો એમ કે છે પાછા. બીજું કે ટ્રકને અથવા તો બસીસને એ છે ને પેટ્રોલ નથી આપતા. આ કે છે કે આદેશ મૌખિક રીતે આવેલો છે. મને લાગે છે સરકાર મૌખિક આદેશોથી ચાલતી થઈ ગઈ છે. એટલે આમાં કાયદાની 80-80. અમે હમણાં જ એક હોટલ વાળાથી વાત કરતા હતા, તો એનો ત્યાં રિસેપ્શન ઉપર માણસ વાત કરતો હતો કે અભી ડ્રમ में डीजल नहीं दे रहे, मामलतदार साहब की चिट्ठी चाहिए. એટલે હવે મામલતદાર સાહેબે પણ કીધું હશે કે મારું શું, તમે આ બારોબાર બધું વેચો, એમ તો તમને ચિઠ્ઠીની પરમિશન આપો. એટલે તમે જુઓ, એ લોકોને જે ષડયંત્રનો ભાગ છે એ જ પ્રાયોરિટીમાં હોય છે. બીજી નવાઈની વાત શું છે કે તમે જુઓ, મોટું ઓઇલ કંપનીઓનો પ્રેશર જે ગવર્મેન્ટ ઉપર છે, એ કદાચ આ લોકો ડિસ્કસ નથી કર્યું કે તમારો જે ઓઇલનો સેલ હતો, હવે અત્યારે ઇલેક્ટ્રિકલ વ્હીકલ આવવાથી તમારા ઇન્જિન ઓઇલની ડિમાન્ડ લગભગ 50% ઓછી થઈ ગઈ. એટલે હવે 3 કંપનીઓ, તમારી IOC નો જે સર્વો છે, ઈ ઓઇલ છે, ગલ્ફ ઓઇલ છે, અને આ લોકો જે ઓઇલ બનાવતા હતા ઇન્જિન ઓઇલ 2 વ્હીલરના 3 વ્હીલર 4ના, એ લગભગ નકામા થઈ ગયા, કારણ કે 50% ઈવી વ્હીકલની ડિમાન્ડ ઘટી ગઈ. હવે ઈ લોકો ચેન્જ કરવા માંગે છે કે ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં તમને કુલન્ટ સારું જોશે અને ગ્રીસ સારું જોશે, કારણ કે હવે એમની અંદર તો ઇન્જિન છે જ નહીં. એટલે ઈ લોકો કન્વર્ઝનમાં હવે ઈ લોકો માંગી રહ્યા છે કે ભાઈ અમને ઈ કન્વર્ઝનમાં કઈ ફાઇનાન્શિયલ હેલ્પ થાય તો અમે કરીએ. રાતોરાતી ચેન્જ ગ્રીસ ને એમાં થશે નહીં. ઇન્જિન ઓઇલને શું કરવું, એટલે એવો ષડયંત્ર બી થયો છે જ્યાં અમને પોતે ખેડૂતે વાત કરી કે અમે ટ્રેક્ટર લઈને જઈએ તો અમને ધરાર ઓઇલ પકડવામાં આવે છે કે તમારા ઇન્જિનમાં નાખજો, તમારા પંપમાં નાખો, એટલે ઓઇલ લ્યો તો તમને ડીઝલ આપે. એવું પણ બ્લેકમેલિંગ શરૂ થયું છે. હવે સરકારના ધ્યાનમાં છે કે નહીં, પણ એ તપાસ કરવી પડે, કારણ કે કંપની વાળા પાસે જે ઓઇલનો સ્ટોક પડ્યો છે. સાહેબ, સરકારના ધ્યાનમાં ન હોય એવું કેમ બને? સરકારની પાસે ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે, એને બધી જ ખબર હોય, અને એ છે ને કશી ખબર નથી એમ. ગિરીશભાઈ, આપણે તો સરકારને ભોળી અને અજાણ માનીએ છીએ. આપણે સમજીએ એમને કઈ ખબર જ નથી, નહીં તો આ દેશની પરિસ્થિતિ ન થઈ હોત. એટલે આપણે માનીએ કે અધિકારીઓ ચોર છે, તો હવે એના પર નજર રાખો ઓપોઝિશન કરતા. કારણ કે તમે લોકલ લેવલ ઉપર જો, અને આ તો બિલકુલ દાદાગીરી છે કે કિસાન બિચારો ઓઇલને લઈને કરે છે. ઓઇલ સસ્તું નથી, પણ ઓઇલ કંપનીઓને ઓઇલ વેચવાની તમે છૂટ આપી કે બ્લેકમેલ કરીને પણ વેચો. એના કરતા તમે એમને એવી રીતે સબસિડાઇઝ કરો કે ફટાફટ પોતાનો પ્રોડક્ટ ઇન્જિન ઓઇલથી ચેન્જ કરી અને ગ્રીસ અને કુલન્ટ ઉપર આવી જાય. અને ઈ સરકારી કંપનીઓ છે, એમને ફાયદા નુકસાનથી શું છે, તમે આટલું તો કમાવા દીધું છે. આજે જ આપણે યોગેન્દ્ર યાદવે બહુ સારો એક ઓલું કીધું કે ભાઈ ઈ ટાઈમ આવ્યો જ્યારે આપણે $108 બેરલ હતું, ત્યારે મનમોહન સિંઘે 55 રૂપિયા તમને ડીઝલ આપ્યું છે. આજે ઈ જ 108માં તમે 91 રૂપિયા આપી રહ્યા છો, તો આ કયો ઇકોનોમિક્સ છે? એટલે તમે પ્રોફિટેબિલિટી જે વધારી, અત્યારે તમારે હરદીપ પુરી આવીને એમ કહે છે કે રોજના 1000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે, તો તમે જે ડબલ પૈસા કમાણા $30 પણ તમે 70 રૂપિયા વેચ્યું હતું, તો એ 100% પ્રોફિટ તમારું ક્યાં ગયું? એટલે એ બધી કંપનીઓ કમાણી. હવે આની અંદર ઇન્ટરેસ્ટિંગ તમે જુઓ ને તો એ પોઝિશન છે કે તમારા જે ટોટલ પંપ છે, હમણાં જ હું ક્યાંક લખતો હતો એને, 1 લાખ પંપ જે છે એની અંદર IOC ના છે 41,600, BPCL ભારત પેટ્રોલિયમના છે 24,600, હિન્દુસ્તાન પેટ્રોલિયમના છે 24,400. પણ આ નફાખોર કંપનીઓ નાયરાના છે 6,900, રિલાયન્સ ભારત પેટ્રોલિયમનો જે જીઓ કંપની છે એના છે 2,100, અને શેલ કંપનીના છે 300. તો આ બધા જે નફો કમાવા આવ્યા છે એમને પણ તો વાપરો, તમને ઇન્સ્ટ્રક્શન આપવા પડે ભાઈ જેટલી આ કંપનીના છે એટલે તમારે પણ ઉભા કરવા. નાયરાનો પોતાનો સપ્લાય છે, તો નાયરા શું કામ પંપ ઉભા ન કરે? એટલે ઈ જેટલા પંપ ઉભા થશે એટલા ઇલેક્ટ્રિકલ રિચાર્જિંગ પોઈન્ટ ચાલુ થશે, અને ઈ તમારે એમ્પ્લોયમેન્ટ જનરેશન જો જોવું હોય તો આ બધા એક ગ્રે એરિયા છે જે તમે એડ્રેસ કરો અને તમે નોકરીઓ ઊભી કરી શકો છો. પણ તમારે નિયત ઉપર સવાલ રહે છે કે તમે પ્રાઇવેટ કંપનીઓને હજી પણ કમાવા દો છો, કારણ કે પેટ્રોલ પંપ ઇઝ એ કોસ્ટલી અફેર. ઇટ ઇન્સ્યુ પ્રોફિટ.
એટલે એ લોકોને પંપ ચાલુ નથી કરવા, કારણ કે બીજી કંપનીઓ તમારાથી માલ લઈને વેચે જ છે. એટલે Right. તમે જુઓ તો મેન્યુપ્યુલેશન એટલી હદે ચૂપચાપ થઈ રહી છે કે જનરલ પબ્લિકને આ ધ્યાનમાં જ નથી આવતું. તમે ઓઇલ વેચવા માટે ખેડૂતોને બ્લેકમેલ કરો, તમે પેટ્રોલિયમ પ્રોડક્ટ ઘટાડવા માટે ઈવી ઉપર જોર આવ્યું તો તમારે પછી ગડકરીના છોકરા કેમ કમાય, તો કે તમે 20% એથેનોલ મિક્સ કરો. 20% ઇથેનોલનો આજે પણ ઇન્ટરનેશનલ નોર્મ ક્યાંય પણ નથી. અને તમે યુપીની હાલત જુઓ, જેમનાથી કરોડો રૂપિયા લગાડીને તમે ફેક્ટરીઓ નખાવી, એ લોકો અત્યારે રોઈ રહ્યા છે કે એમનાથી IOCN મના કહી દીધી લેવાનું ઇથેનોલ. કારણ કે જેમ જેમ ઈવી વ્હીકલ્સ વધશે એમ તમારો પેટ્રોલિયમનો ઇનપુટ ઓમે ઘટવાનો છે. તો ઓલા ઇથેનોલ ફેક્ટરી વાળા જે અત્યારે કરોડ નાખીને બેઠા છે માથે હાથ દઈને રડે છે. એટલે તમારું ટેમ્પરરી જે પેચિંગ વર્કની સિસ્ટમ છે કે અત્યારે આ તોડીને આ કરો, આ તોડીને આ કરો, એ 6 મહિનામાં બ્રિજ પડી જાય છે. એનો પણ ઈ થિયરી અપનાવાય છે. એટલે જ એવું લાગે છે કે ભાઈ સરકાર છે ત્યાં સુધી પુલ હાલવો જોઈએ, પછી જોયા જશે. એટલે એબ્સોલ્યુટલી મિસમેચ છે. કોઈ જાતનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ નથી અને કોઈ બોલે છે તો એને સાંભળવું નથી. એટલે આઈ ડોન્ટ નો, એમ્પ્લોયમેન્ટ જનરેશન કરવાની આવી સરસ સ્કીમ છે એને નથી અપનાવવું. તમારે ઈવી બેટરી ઉપર અત્યારે એટલો જોર આપવો પડે કે ફટાફટ બસો અને વ્હીકલ્સ બનવા માંડે. ટ્રકો ટાટા ઓલરેડી બનાવી ચૂકી છે, એની હજી ઓન રોડ વર્ક પરમિશન કેમ નથી આવતી એ બહુ વિચિત્ર વાત છે. એટલે હવે મને એવું લાગે છે કે અદાણી ને અંબાણી છોડીને ટાટા, મહેન્દ્ર ને આ લોકો પણ કન્સોર્ટિયમ બનાવીને કંઈક પ્રેશરાઇઝ કરે છે, જેના લીધે સરકારને મોટી મૂંઝવણ ઊભી થઈ ગઈ છે. જી ગિરીશભાઈ, તમે તો બહુ જ મહત્વની વાત કરી અને મને લાગે છે કે આપણા દર્શકો જેમને આ બધી જ બાબતો સ્પર્શે છે, આપે બહુ સારી વાત કરી કે મનમોહન સિંહની જ્યારે સરકાર હતી ત્યારે $108 પર બેરલ એ ક્રૂડ ઓઇલનો ભાવ હતો, ત્યારે 55 રૂપિયે જેને ડીઝલ આપતા હતા. અને આજે જે પરિસ્થિતિ છે, આજે એટલો ધારો કે બેરલનો ભાવ હોય ને છતાં જ અને જો લગભગ 100 એ પહોંચવા થયો છે, એનો અર્થ એ થયો કે કંઈક પ્લાનિંગ નથી અથવા તો કંઈક બીજી જગ્યાએ બધા ખેલ થઈ રહ્યા છે. મને લાગે છે ઓઇલ કંપનીઓએ જે નફો કર્યો આજે વર્લ્ડની મોટામાં મોટી રિફાઇનરી રિલાયન્સની છે. રિલાયન્સનો તમે એક્સપોર્ટ રોકતા નથી. તમારી પાસે છે, તમારે 55 લાખ બેરલ પર ડે ની જરૂરત છે, તો તમારે એની તો એટલી કેપેસિટી છે, તો હજી તમે આટલી સિચ્યુએશનમાં પણ તમારા મિત્રોને કમાવા એક્સપોર્ટ કરવા દો છો, એની ઉપર ડોમેસ્ટિક હોલ્ડ નથી રાખતા. નાની નાની IOCની રિફાઇનરીઓ છે એને તમે અપગ્રેડ કરો, એની કેપેસિટી વધારો, કાંઈક એવું કરો કે જે તમે કરી શકો છો. તમે પેટ્રોલ ડીઝલ ઇમ્પોર્ટ નથી કરતા, તમને ક્રૂડમાં કન્વર્ઝન કરી શકો છો, તો એની કેપેસિટી એનહાન્સ કરો. 23 આપણી પાસે નાની મોટી રિફાઇનરીઓ છે. વી આર નોટ સિટિંગ આઇડલ ઓન ધેટ. પણ એ નથી કરવું. જે આપણે પહેલા રિફાઇનિંગ કરતા હતા એની કેપેસિટી પણ આપણે ઓછી કરી, કારણ કે આપણે ગલ્ફ કન્ટ્રીઝને ઓબ્લાઇઝ કરવાના હતા કે હવે અમે તમારી તૈયાર પેટ્રોલ ડીઝલ લેશું. હજી આપણે આટા મારીએ છીએ એ બધું એરેન્જમેન્ટમાં જ છે. પણ છેલ્લે સુધી કોશિશ એ છે કે આપણા મિત્રો બરબાદ ન થાય, દેશ બરબાદ થઈ જતું હશે તો પછી જોયું જશે. અને આ જ સંદર્ભમાં મારો છેલ્લો પ્રશ્ન આપને છે. મને લાગે છે રશિયા તરફથી આપણને $12 કે $16 ના ઓછા ભાવે આપણને છે ને જે તેલ મળતું હતું, એનો લાભ રિલાયન્સે પણ લીધો હશે ને, અને એ રિલાયન્સે એક્સપોર્ટ પણ કર્યું. આમાં ઈ જ કેચ હતું કે રશિયાની 2 કંપનીઓને અમેરિકાએ બેન્ડ કર્યા હતા, રશિયન ઓઇલને નહીં. એટલે જે એની પ્રાઇવેટ કંપનીઓ હતી એ પ્રાઇવેટ કંપની રિલાયન્સને માલ આપતી હતી, રિફાઇન કરતો હતો. એને તો યુરોપ અને અમેરિકામાં પાછો પેટ્રોલિયમ પ્રોડક્ટ એક્સપોર્ટ કરેલા છે. એટલે આ બધા પણ આ બધું પબ્લિક ડોમેનમાં નથી. એટલે આપણે એમ થાય રશિયાએ રોકી લીધું, આપણું ઓઇલ રોકી લીધું. આજની તારીખમાં પણ રશિયન ઓઇલ આવે છે, ઈરાનિયન ઓઇલ આવે છે, બધું આવે જ છે. આજે તમે મને કહો કે આટલી બધી હોવા પછીથી ખરેખર તો રોડ, હાઈવે પર રોડ બંધ થઈ જવા જોઈએ, કોઈને 1 લીટર પણ મળવું ન જોઈએ, એવી પરિસ્થિતિ નથી. પેટ્રોલ પંપનું કમ્પલ્સન એ થઈ ગયું છે કે એ લોકોના લોકલમાં જે એમના પરમેનન્ટ મેમ્બરો છે એમના માટે એ લોકો ડીઝલ સેવ કરીને રાખે છે. આજની તારીખમાં પણ રોડ ઉપર કોઈ પ્રાઇવેટ બસો કે વ્હીકલ કોઈ ઓછા થયા નથી, તો એ બધા ક્યાંથી ભરાવીને નીકળી રહ્યા? અને પંપ ટુ પંપ એરેન્જમેન્ટ હોય છે કે ઓલો એમ કહી દે કે ભાઈ મારો ગ્રાહક છે, તમારે ત્યાં આવશે 300 કિલોમીટર, એને ભરી આપજો. એટલે ધીસ ઇઝ ઓલ ગોઈંગ ઓન. આમની અંદર એક નવો માફિયા પેટ્રોલિયમ પ્રોડક્ટમાં ઉભું થઈ રહ્યું છે, જે તમારા દેશના ભવિષ્ય માટે સારું નથી. જી સાચી વાત. મને લાગે છે કે આજે આપ જોડાયા અને આપે બહુ સરસ માહિતી આપી. મને લાગે છે આંખો ઉઘાડનારી માહિતી આપી. અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં નવા માફિયાઓ પેદા થઈ રહ્યા છે, એ જે છેલ્લે આપે વાત કરી એ પણ બહુ જ ચિંતાજનક પરિસ્થિતિ નિર્માણ કરી રહ્યાનું આપણને સમજાય છે. આજે આટલી વાત.
ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.